નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણેજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલા જગાણા ગામે ઓવરબ્રિજ બન્યા બાદ ઓવરબ્રિજ નીચે એપ્રોચ રોડનું કામ છેલ્લા ઘણા વર્ષોથી ખોરંભે ચડ્યું છે. તંત્રએ રોડ બનાવવાની કામગીરી તો આરંભી, પરંતુ છેલ્લા એક વર્ષથી માત્ર કોન્ક્રીટ પાથરીને જતા રહેલા કોન્ટ્રાક્ટર હજુ સુધી આ રોડ બનાવવા પરત નથી ફર્યા અને તેને જ કારણે આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. આ વિસ્તારના લોકોએ પહેલા એક વર્ષ સુધી ધૂળ ખાધી અને હવે વરસાદ આવતા ધૂળ ધોવાઈ ગઈ તો કોન્ક્રીટ ઉપસી આવતા વધુ હાલાકી ભોગવવા મજબૂર બન્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુર નજીક આવેલું જગાણા ગામ એ મોટા પ્રમાણમાં જનસંખ્યા ધરાવતું ગામ છે. જોકે જગાણા ગામ નજીકથી પસાર થતા પાલનપુર અમદાવાદ રેલવે લાઇન પર 3 વર્ષ અગાઉ ઓવરબ્રિજ બનાવવામાં આવ્યો હતો. જોકે આ ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ બનાવવાની ડિઝાઇન મુકાઈ હતી, પરંતુ ઓવરબ્રિજ બન્યા બાદ સર્વિસ રોડ બનાવવાનું જાણે તંત્ર ભૂલી ગયું હોય તેવો ઘાટ ઘડાયો છે, જેને લઈ સ્થાનિકો દ્વારા અવારનવાર તંત્રને રજૂઆત કરાતા એક વર્ષ અગાઉ બનાસકાંઠાના આર&બી વિભાગના કોન્ટ્રાક્ટર દ્વારા સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરૂ તો કરી, પરંતુ માત્ર કોન્ક્રીટ પાથરીને જતા રહેલા કોન્ટ્રાક્ટર જાણે રોડ બનાવવાનું જ ભૂલી ગયા હોય તેમ પરત ન ફરતા આ વિસ્તારના લોકો ભારે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે. મહત્વની વાત એ છે કે રોડની અછતને લઈ છેલ્લા એક વર્ષથી રઝળતા આ વિસ્તારના લોકો છેલ્લા એક વર્ષથી વાહનોની અવરજવરને કારણે ધૂળ ખાઈ રહ્યા છે. તો તાજેતરમાં જ ચોમાસું શરૂ થતા પ્રથમ વરસાદમાં જ ધૂળ ધોવાઈ ગઈ તો હવે કોન્ક્રીટ ઉપસી આવ્યા અને કોન્ક્રીટ ઉપસી આવતા વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. જોકે છેલ્લા એક વર્ષથી હાલાકી ભોગવી રહેલા સ્થાનિકોએ તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તંત્રના પેટનું પાણી હલ્યું નથી. ત્યારે રોડની માંગને લઈ ત્રાહીમામ પોકારી ઉઠેલા લોકો હવે તો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે તંત્ર જાગે અને આ રોડની કામગીરી શરૂ કરાવે.